હર હર મહાદેવ, સુપ્રભાત. 10:30 થઈ ગયા છે અને નાસ્તાનો ટાઈમ છે. ના જુઓ અમારો હીરો પેલા મેડમના હજી મટ્યું નથી. દાંતના કારણે કાનમાં દુખે છે એટલે ફક્ત આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે. તો આ ભાઈ આઈસ્ક્રીમ લઈને બેસી ગયા છે અને અમે બધા બેઠા છે. વઘારેલું ખીચડું, આપણું પ્યોર પૌષ્ટિક આહાર વઘારેલી ખીચડી. તો ખીચડી ખાઈ લઈએ. થોડું કામ છે આજે બહુ જ, એટલે એ પણ બતાવી દઈએ. આ હીરો શું ખાય છે? શું ખાય છે? આઈસ્ક્રીમ ખાય છે. તો ચલો આઈસ્ક્રીમ ખાઈ લઈએ. તો ગાઈઝ મસ્ત મજાનો વરસાદ આવી ગયો છે ફાઇનલી. બહુ રાહ જોડાવી છે આજે વખતે તો, પણ લાગતું નથી બહુ લાંબુ ખેંચે. ખાલી થોડું ભીનું કરીને જતો રહેશે એટલે ઠંડક 2 દાડા લાગશે ને પછી પાછું હતું એમને એમ. શું થયું તારો? હા, વરસાદ આવ્યો? આવે છે વરસાદ? વરસાદ આવે છે કે બંધ થઈ ગયો? તારો તું જોવા તો ખબર પડે ને. તું જા તો વરસાદ જોવા. બંધ થઈ ગયો. ધીમો પડ્યો, ધીમો થઈ. તો ભાઈ જુઓ, આ બની રહ્યું છે કાલ માટે ડાયટ રેસીપી બનાવી રહ્યા છે મેડમ શ્રી. અને એકચ્યુઅલી હજી દુખાવો મટ્યો નથી, પણ બધાને એવું કહેવું હોય તો ભાઈ આ તો વિડીયો અંદર ઢગલો પૈસા છે, એમને પૈસા નહીં કમાવાતા. જો હજી અહીંયા પરસેવો વળે છે, મેડમને દુખાય છે, પરસેવો વળે છે. તો જો ગેસ આગળ કામ ચાલુ છે એટલે ત્યારે કોઈના ઉપર કોઈ જાતની ટિપ્પણી કરવી નહીં, બરાબર? તો મસ્ત મજાની પનીરની આપણે રેસીપી છે, ડાયટ રેસીપી છે, બની રહી છે. તો ચલો બનાવી દઈએ. તો ગાઈઝ જો રેડી છે, રેડી લાગે છે ને ચકાચક. તો આ છે આપણી નિકિતાની રસોઈ. ટેન હવે જો મેડમ પાસે ચા મૂકવા માંડ્યા. તો જો ભાઈ આ તૈયાર થઈ ગયા છે બધા. શું ખાવું છે? હા, અને આ જો શું થયું બેટા? શું થયું? હજી પૂરું નહીં થયું? ઉપર જ લખવાનું છે. તો જો મસ્તી કરવાની હોય ને તો રડું ના આવે, પણ જો મસ્તી કરવાની હોય તો રડું ના આવે, પણ લખવું હોય તો કેટલું રડું આવે નહીં? હા, એ 36 મને ખબર છે. હા, એ ખોલવાનું. પછી બારીશ આવે, ખોલો તો જ બારીશ આવે ને? હા, ખોલો તો જ બારીશ આવે ને? ઓકે. શું તો ના ભાઈ, તો જો અમારે ભાઈ આ રેસીપી થઈ જઈ છે ને, આ ભાઈ ચાખી લીધી ને એના જો 3 પીસ તો ખાઈ ગયો છે. 3 પીસ ખાઈ છે ને પાછો કે ભાઈને હજી તો ચમચી લઈને ઊભો જ રહ્યો છે. તો ભાઈ ના આવ્યો માણસ ઊભો રહે ખરો આ રીતના? તારા નહીં ખાવી? મારી ડાયટ છે. તારા કા હીરો લે મમ્મ. તો ચલો આપણે બી ટેસ્ટ કરી લઈએ. તો ભાઈ આપણે ટેસ્ટ કરી લઈએ. ગરમ કરી દે. હા હા, સુપર. શું? તો ભાઈ જુઓ, ના પાડતા હતા ને બધા નીચે આવી જશે. અને આ મેડમ કે મને પનીરની ભાવતી જ નહીં આઈટમ. એટલે જો આ મેડમ પનીરની ના પાડીને પનીર ખાતા હોય એટલે તમે સમજી લો કેવું બન્યું હશે એમ. આ મેડમને પનીરની એલર્જી છે, જોઈને જ ખાવાનું મન ના થાય. તો એ જો 4 પીસ ખાઈ જાય. તો હેલો દોસ્તો, આપણે હવે જઈશું દવાખાને મેડમને લઈ લઈએ, કારણ કે મેડમના કાનમાં દુખાવો થાય છે, દાઢમાં નહીં થતો. હવે નવી બીમારી આવી એના, દાઢમાં નહીં કાનમાં. એટલે કાન બતાવી દઈએ ત્યારે ડિફોલ્ટ થાય પહેલાં. તો ગાઈઝ વાગે છે રાતના 9 ને હજી જમવાના ઠેકાણા પડ્યા નથી, કારણ કે છોકરાઓ જતા એક બર્થડે પાર્ટીમાં, અમે જતા દવાખાનેથી હમણાં આવ્યા. અને પાછું ઓછું પડતું હતું તો રેસીપીમાં આપણે
ડાયટ પ્લાન તો બનાવ્યો હતો પણ એક પનીરની સબ્જી બનાવવાનો ઓર્ડર હતો એટલે પનીરની સબ્જી બનાવી એટલે પ્રિપેરેશન થઈ રહી છે એની. હા અને આ હેરાન કરે છે હમણાં વાળે કરે. કાવ્યાને લઈને આવ્યો તું ક્યાં છો કાવ્યા? ઓકે ઓકે ક્યાં ગયા હતા તમે કાવ્યાને લઈને? ક્યાં ગયા હતા તમે? બર્થડેમાં ગયા હતા? તો આ બધા બર્થડે પાર્ટીમાં ગયા હતા તો સમોસા ખાઈને આવ્યા. શું ખાઈને આવ્યા? સમોસા. ઓકે સમોસાને કેક ખાધી? એક ખાધી ચોકલેટ ખાધી. જો કાંડ માસ્ટર હે ક્યાં ચડે છે ક્યાં ચડે છે. તો જો ભાઈ સબ્જી થઈ રહી છે. રાતના વાગે છે 9 અને લાગી છે ભૂખ. આ બધા તો સમોસા કેક ખાઈને આવ્યા છે. અમારે બાકી છે. આ જો ઓર્ડર ના હોત ને પંજાબીનો તો અત્યારે ખાઈને ઊભા થઈ ગયા હોત. હા હા બાર હું કરું છું બેટા એટલે ચડું છું ઉપર પેલા લીંબુવાળા ખાનામાં. તો જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી તારે વેઇટ કરીએ બીજું શું. થોડોક વરસાદ પડ્યો છે એટલે થોડુંક ઠંડુ થયું છે અને આ બધા જો રાત્રે 11:30 વાગે લખવા બેસી છે. તો અચ્છા બેગ પેક કરી રહ્યા છે આ લોકો. અને અમારે તો પબ્લિક ઊંઘવા મંડી છે. ઊંઘ આવે છે? ઊંઘ આવે છે ને હોઈ જો તાની. વાહ ઊંઘતો ઊંઘતો આમ અવાજ એને કાઢ્યો છે.